રાજકોટમાં ઓપરેશન જંગલેશ્વર બીજા દિવસે યથાવત। આજે 300 જેટલા ગેરકાયદે મકાનો તોડી પડાશે। આજે બપોરે 3 વાગ્યા સુધીમાં ડિમોલિશનની કામગીરી પૂર્ણ કરાશે। સોમવારે 12 કલાકમાં 1119 દબાણો તોડી પડાયા હતા। સુરત ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ચાલી રહી છે આ ડિમોલિશનની કામગીરી। આવતીકાલ સુધીમાં તમામ કાટમાળ પણ ઉપાડી લેવામાં આવશે। તો આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા રાજકોટથી। આજે જંગલેશ્વર ઓપરેશનનો બીજો દિવસ છે। ગઈકાલે કેટલા મકાનો તોડી પાડવામાં આવ્યા, આજે કઈ રીતે મકાનો તોડી પાડવામાં આવશે અને ઘણા આરોપો પણ આ કામગીરી દરમિયાન લાગી રહ્યા છે। પક્ષપાતના હકીકત શું છે? ચોક્કસ મહાનગરપાલિકા ટીપી રોડ ખુલ્લો કરવા માટેની ગઈકાલે જેવી કામગીરી હતી એવી જ કામગીરી બંદોબસ્ત વચ્ચે અત્યારે શરૂ કરવામાં આવી છે। જે 1119 મકાનો ગઈકાલે તોડી પાડવામાં આવ્યા હતા। આજે પણ મહાનગરપાલિકાના 64 જેટલા બુલડોઝર હિટાચી જે અલગ અલગ મશીનરી સાથે અત્યારે કાર્યવાહી શરૂ છે। સઘન સુરક્ષા વ્યવસ્થાઓ છે। સાથે સાથે સ્થાનિકોની પણ ગઈકાલથી આજ સુધીની એવી માંગ હતી કે વૈકલ્પિક વ્યવસ્થા રહેવા માટેની, મધ્યમ અને ગરીબ વર્ગના લોકો અહીંયા વસવાટ કરે છે તેમના માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે। અલગ અલગ સામાજિક સંસ્થાઓ દ્વારા પણ માંગણી કરવામાં આવી છે। જંગલેશ્વરની અંદર જે ટીપી રોડ ખુલ્લો કરવા માટેની કાર્યવાહી છે એ સવારથી ફરીથી શરૂ કરવામાં આવી છે। આજે અંદાજિત 300 થી 350 મકાનો છે 3 વાગ્યા સુધી આ ડિમોલેશનની કામગીરી શરૂ રહેશે અને બપોર બાદ જે ઇમલો છે, આજે કાટમાળ છે તે ખસેડવાની કામગીરી પણ જે યથાવત રાખવામાં આવશે। બીજી તરફ નદી કિનારાનો જે વિસ્તાર છે ત્યાં પણ આ રીતે જે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। સમગ્ર રાજ્યની નજર છે ઓપરેશન જંગલેશ્વર ડિમોલેશનને લઈને। બીજી તરફ વાત કરવામાં આવે તો શાંતિપૂર્ણ ગઈકાલથી અત્યાર સુધીમાં શાંતિપૂર્ણ માહોલ વચ્ચે જે ડિમોલેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે। સ્થાનિકોની એવી માંગ છે કે તે વર્ષોથી 40 થી 50 વર્ષથી આ વિસ્તારની અંદર રહે છે, તેમને વૈકલ્પિક વ્યવસ્થાઓ મહાનગરપાલિકા અથવા તો સરકાર દ્વારા કરવામાં આવે। જી, આભાર આપનો તમામ માહિતી બદલ।